બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહેલા સંજય ગિરી ગોસ્વામીએ ભારત ભ્રમણ સાયકલ પર કર્યું છે. તો અંબાજીમાં સંજય ગિરીનો સન્માન સમારોહ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડ્રાઈવર કર્મીએ 1 વર્ષની રિપોર્ટ મૂકી સાયકલ ઉપર દેશ ભ્રમણ કરવા નીકળી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મૂળ જલોત્રાના રહેવાસી સંજય ગિરી ગોસ્વામીએ છેલ્લા 18 વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયેલા અને 14 વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં પોલીસના વડા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પણ હાલમાં અત્યારે સંજય ગિરીએ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજય ગિરીએ ભારત ભ્રમણની યાત્રા અંબાજીથી શરૂ કરી. સાયકલ યાત્રા 12 જ્યોતિર્લિંગ 4 ધામ સહિતની યાત્રા અંબાજીની પૂર્ણ કરી હતી, જેને લઈને પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ તેમના કામગીરીને બિરદાવી ચાલુ નોકરીએ 1 વર્ષની રજા મૂકી ભારત ભ્રમણ માટે પોતાના પરિવારને મૂકીને નીકળેલા સંજય ગિરીની હિંમતને પણ બિરદાવી હતી. જો કે આ સાયકલ પર સવાર સંજય ગિરીએ જણાવ્યું હતું કે તેઓએ 1 વર્ષ દરમિયાન લગભગ 16,000 કિલોમીટરની યાત્રા કરી છે, જેમાં ખાસ કરીને 4 ધામ અમરનાથ, નેપાળ, પશુપતિનાથ તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શનો કરીને સંજય ગિરી 1 વર્ષની રજા લઈને 12 જ્યોતિર્લિંગ 4 ધામ સહિત ભારત ભ્રમણની યાત્રા પર નીકળી ગયા. 212 દિવસે અંબાજી પરત ફરી પહોંચી માતાજીના દર્શન કર્યા અને મળતી માહિતી મુજબ અંબાજીથી યાત્રા શરૂ કરીને અંબાજી ખાતે યાત્રાની પૂર્ણહિતિ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષરાજ મકવાણા પણ સ્વાગત કાર્યક્રમમાં અંબાજી પહોંચ્યા હતા. રાજ્ય અને સંજય ગિરી ગોસ્વામીનો સન્માન સમારોહ તેમની હિંમતને પણ બિરદાવી અને આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ સન્માન સમારોહમાં જોડાયા હતા.